હમણાં એક દાદા આ 25 જણાનું લગ્નનું હતું ને, 50 જણાનું. તો એક દાદા બરોબર વાડીના ગેટે બેઠેલા, સમજા. એટલે મેં સહજતાથી પૂછ્યું, મેં રામ રામ દાદા. રામ રામ. મેં કીધું લા તમે અહીંયા ક્યાંથી લગ્નમાં? એ કે અમે લગ્નમાં નથી, પણ હું તો જોવા આવ્યો, મને જ કંકોત્રી નથી. મેં તો તમે શું અહીંયા આવ્યા? કંકોત્રી નથી તો? એ કે મારે એ જોવા આવવું છે કે આ પ્રસાદથી 51મો થાય ને એટલે સીધો પોલીસને ફોન કરવો. આપણા એ ગયા એટલે ફોન આવ્યા, મારા દીકરાઓએ કંકોત્રી નહોતી હતી. હમણાં જ એક હોસ્પિટલમાં કેવું થયું, કોવિડની હોસ્પિટલ હતી. તો 11 વાગે ને અને 11:15 થાય એટલે એક દર્દી ડફનાર બીજું દે એક્ઝેક્ટ ટાઈમે. સોમવારે એમ, મંગળવારે એમ, બુધવારે એમ 11:30 થાય ને 11:15 થાય એટલે ડફનાર ઊંડી. ડૉક્ટરો બધા વિચારમાં પડે, હાલો આવું કેમ કે આટલું બધું આટલી બધી સિક્યુરિટી ને આ બધું છે, આટલી બધી સુવિધાઓ છે, છતાંય કેમ આમ? 4-5 જણા નક્કી કરી રાખ્યું કે તમે એક કામ કરો તો આ વખતે આ ખાટલે જોવો તો હું વાંધો શું આવે. ઘટના એવી ઘટતી હતી, કામવાળી 9:30 વાગે આવે, નવરી બવરી થઈને ઝાડુ બાડું પોસા મારીને પછી હાવ નવરી થાય ને એટલે મોબાઈલ વાપરતી હતી, સમજા. તો ઓલી વેન્ટિલેટરની પિન કાઢીને 4 ભરાવે. 11:30 વાગે ડફનારાને વ્યો થાય. કારણ કે ઇન્સ્ટામાં સ્ટોરી મેન્શન કરવાની હોય ને. હવે તો એ બહુ હાલ્યું છે. પહેલાના જમાનામાં વડીલો કાંઈ પણ બનાવતા, કિરીટભાઈ દૂધપાક બનાવતા, જાદરિયું બનાવતા, લાપસી બનાવતા, કાંઈ પણ હારો ભોગ બનાવતા ને એટલે સીધો મંદિરમાં ધરે. પણ હવે તો હાવ નવું આમ અલગ જ પ્રકારના સંસ્કારો હવે વિકસિત થયા છે. એ પહેલાં વડીલો બધું મંદિરમાં ધરતા, ટંકોરી વગાડીને ઈશ્વરને કહેતા કે હાલો પ્રભુ જમવા. હવે બધું નીકળી ગયું. હવે કાંઈ પણ ઘેરે નવું બને ને એટલે આમ સીધી સેલ્ફી પાડીને સીધી સ્ટોરી મેન્શન કરીને ફેસબુકમાં ચડાવે.